આપણો મિત્ર જ્યારે આપણા દુશ્મન સાથે હાથ મિલાવી લે ને ત્યારે સમજી લેવાનું હોય છે કે કંઈક મોટું થવાનું છે. આ જ વસ્તુ અત્યારે ભારતમાં થઈ રહી છે. બાંગ્લાદેશ જે આપણો મિત્ર હતો, ખાસ મિત્ર હતો, અને પાકિસ્તાન જે હંમેશાથી આપણું દુશ્મન દેશ બનીને ઉભરી આવ્યું છે, હવે બાંગ્લાદેશ અને પાકિસ્તાન બંને મળીને ભારતને ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન પહોંચાડવાની તૈયારી કરી રહ્યું છે. આ હવામાં વાત બિલકુલ નથી કરી રહ્યો, કારણ કે હાફિઝ સઈદ જે પાકિસ્તાનનો મોટો આતંકવાદી છે, જે ભારતમાં ઘણા બધા હુમલા પણ કરાવી ચૂક્યો છે, એ હવે બાંગ્લાદેશ પહોંચ્યો છે અને ત્યાંથી ને ઓપરેશન સિંદૂર જે આપણે લોન્ચ કર્યું હતું એનો બદલો લેવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે શું છે આખી માહિતી જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચૌધરી. આતંકવાદીઓનો આકા એટલે હાફિઝ સઈદ જે અત્યારે બાંગ્લાદેશ પહોંચ્યો છે અને બાંગ્લાદેશના ઢાકા એટલે કે ત્યાંની જે કેપિટલ છે ત્યાં પહોંચ્યો છે ને ત્યાંથી ને એક મોટું ષડયંત્ર રચી રહ્યો છે. આ ખુલાસો પાકિસ્તાનના ખેરપુર તામેવાલીમાં 30 ઓક્ટોબરના રોજ થયેલી એક રેલીના વિડીયોમાંથી થયો છે. લશ્કરે તૈયબાના સિનિયર કમાન્ડર સૈફુલ્લાહ સૈફે કહ્યું છે કે હાફિઝ સઈદ ખાલી નથી બેઠા, તેઓ બાંગ્લાદેશના રસ્તે ભારત પર હુમલો કરવાની કોશિશ કરી રહ્યું છે. અને સૈફુલ્લાહ તો આગળ એમ પણ કહ્યું કે ભારત સાથે તો પહેલા અમેરિકા પણ હતો, હવે અમેરિકા પણ ભારતનો સાથ નથી આપી રહ્યું, એની બદલે પાકિસ્તાનનો સાથ આપી રહ્યો છે. અને આગળ એમ પણ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ઓપરેશન સિંદૂરનો બદલો લેવાનો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર તો હાફિઝ સઈદે ઘણા બધા પાકિસ્તાનના લોકોને, ખાસ કરીને જે લોકો આતંકવાદી જે પ્રવૃત્તિઓ છે એની અંદર સંડોવાયેલા છે, બધા જ લોકોને બાંગ્લાદેશ મોકલ્યા છે. અને જે રેલી સૈફુલ્લાહે પાકિસ્તાનમાં કરી છે એની અંદર ખાસ કરીને ઘણા બધા બાળકો પણ એની અંદર સામેલ છે એવી પણ વાત જાણવા મળી છે. ઇન શોર્ટ તો વાત એટલી થઈ કે આગળના સમયમાં બાળકોનું બ્રેન વોશ કરીને એને પણ આતંકવાદી જે પ્રવૃત્તિઓ થઈ રહી છે પાકિસ્તાનમાં, જે પાકિસ્તાનનો અડ્ડો બની ગયું છે, અને ત્યાં જ બાળકોને એ રીતે ભરવામાં આવી રહ્યા છે કે આગળ જઈને તે લોકો એ જ સમજે કે ભારત આપણું મિત્ર નહીં પરંતુ દુશ્મન છે. અને આ વિડીયોની અંદર તે એવું પણ કંઈક બોલી ગયું છે કે જેને કારણે ભારતમાં વધારે પડતી હિંસા પણ ફેલાઈ શકે છે, ધાર્મિક સંપ્રદાયને નુકસાન પણ પહોંચાડી શકે છે. તે આગળ વિડીયોમાં પણ બોલે છે કે ભારતમાં સાંપ્રદાયિક રીતે કોઈ પણ રીતે તે નુકસાન પહોંચાડવા માંગે છે, જેથી આગળના સમયમાં બે ધર્મ વચ્ચે નુકસાન થાય અને આગળના સમયમાં એ જે ગોલ એટલે કે જે એને નક્કી કરેલું છે એ હાંસલ કરી શકે. આગળ વિડીયોમાં તેમ પણ કહે છે કે પોતે જે જગ્યા ઉપર ઊભો છે એ લશ્કરે તૈયબાના મુખ્યાલયથી પોતે આ ભાષણ આપી રહ્યું છે. ભારતે ઓપરેશન સિંધુ દરમિયાન લશ્કરે તૈયબાના આ મુખ્યાલય ઉપર હુમલો કર્યો હતો. પાકિસ્તાની સેનાએ પાછળથી ખોટો દાવો કર્યો હતો કે આતંકવાદી ઠેકાણું નથી પણ એક મસ્જિદ છે. હવે આપણે જે વ્યક્તિની વાત કરી રહ્યા છીએ એટલે કે જે સૈફુલ્લાહ છે એની પર થોડી વાત કરી લઈએ, કારણ કે એ હાફિઝ સઈદનો જમણો હાથ માનવામાં આવે છે. સૈફુલ્લાહ કસૂરી જમ્મુ કાશ્મીરમાં લશ્કરે તૈયબા એટલે કે એલઈટી અને ટીઆરએફ આતંકવાદી પ્રવૃત્તિઓનો મુખ્ય સંચાલક છે. કસૂરી સૈફુલ્લાહ ખાલિદના નામથી પણ ઓળખાય છે. કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી આઈએસઆઈએ ટીઆરએફની રચના કરી. ટીઆરએફ લશ્કરે તૈયબાના પૈસાથી કામ કરે છે. અને મહત્વની વાત તો એ છે કે પહેલગામમાં જે હુમલો થયો એની પાછળ પણ આ ટીઆરએફનો હાથ છે, મોટો હાથ છે. આ બધું થઈ રહ્યું છે એ બધાની જ વચ્ચે ગુજરાત અને હરિયાણામાં આતંકવાદીઓ પણ પકડાયા છે. ગઈકાલે ગાંધીનગરમાંથી એટીએસે 3 આતંકવાદી ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલનો જથ્થો મળી આવ્યો છે. જ્યારે આજે જમ્મુ કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદમાંથી એક ડોક્ટરના ઘરે દરોડા પાડ્યા. એ દરમિયાન આશરે 360 કિલો આરડીએક્સ, એક AK-47 અને દારૂ ગોળો અને કેમિકલનો જથ્થો જપ્ત કર્યો છે. જેથી એવું માનવામાં આવી રહ્યું હતું કે આ બંને લોકો કોઈ મોટા હુમલાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ આગળના સમયમાં જે આપણા સૈનિકો છે, આની સાથે જે આપણી સર્ચ ઓપરેશનની ટીમ છે એ બધી જગ્યાએ ફેલાઈ છે. ખાસ કરીને ગુજરાતમાં એટીએસ પણ સક્રિય રીતે કામ કરી રહ્યું છે, જેથી આગળના સમયમાં કોઈ પણ આતંકવાદી હુમલો આપણા દેશ ઉપર ના થાય. પણ મહત્વની વાત તો એ છે કે લશ્કરે તૈયબા હોય, હાફિઝ સઈદ હોય કે કોઈ પણ હોય, કોઈ પણ ગમે એટલી પ્લાનિંગ કરી લે, પરંતુ આગળના સમયમાં આપણી મિલિટરી, આપણી આર્મી ઉપર આપણને પૂરેપૂરો ભરોસો છે, જેથી આગળના સમયમાં આપણે સેફ છીએ એ તો આપણે માનવાનું છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરૂર કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.